તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો 5 જુલાઈથી નવો રાઉન્ડ જોવા મળશે એવી હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ આગામી 5 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને તીવ્ર બફારા વચ્ચે ચોમાસાનો નવો અને ધમાકેદાર રાઉન્ડ શરૂ થવાની સંભાવના રહેલી છે મિત્રો। તો મિત્રો ત્યારબાદ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। ધોધમાર વરસાદના કારણે રાજ્યના તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે। જો કે પૂરતા વરસાદ વિનાના વિસ્તારોમાં હજુ અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત છે। તો મિત્રો આજે ભારે વરસાદ અને પૂરના કારણે રાજ્યના 48 જેટલા નાના મોટા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે। જેમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર પાણી ભરાતા ટ્રાફિક જામ થયો જોવા મળ્યો છે મિત્રો। તો મિત્રો ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 64% સુધી પહોંચી ગઈ છે। જેનાથી ચાલુ વર્ષે ગુજરાતમાં ઉનાળા સુધી પાણીની તંગી નહીં વર્તાય તેવા મોટા સંકેત જોવા મળ્યા છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 1,47,050 રૂપિયા જોવા મળ્યો છે। જ્યારે ચાંદીનો ભાવ 2,40,100 રૂપિયા થઈને 2,50,000 ની વચ્ચે જોવા મળ્યો છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજે સમગ્ર ગુજરાતમાં સરેરાશ પેટ્રોલનો ભાવ 102 રૂપિયા 75 પૈસા અને ડીઝલનો ભાવ 98.38 પૈસા પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે। જ્યારે સીએનજીનો સરેરાશ ભાવ 82.93 રૂપિયા થી લઈને 88.2 પ્રતિ પૈસા કિલોગ્રામની આસપાસ જોવા મળ્યો છે। ત્યારબાદ જોઈએ તો વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 2200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે। તો મિત્રો ગુજરાતમાં પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માજલપુર વિધાનસભા સહિત નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતની ખાલી 15 બેઠકો માટે 28 જુલાઈએ મતદાન અને 30 જુલાઈએ પરિણામ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે। આ અભિયાનનો હેતુ રાજ્યભરની હોસ્પિટલો અને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા જાળવવાનો છે। તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજના રોજ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે આવવાના છે। તેઓ ગુજરાતના સાણંદમાં અદ્યતન સેમી કંડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જેનાથી હજારો યુવાનોને રોજગારી મળવાની છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદમાં વાંચ ગામે ગેસ એજન્સીના કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। બાઇક અને એક્ટિવા પર આવેલા 4 શખ્સે પૈસાનો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો અને પ્રતિકાર કરતા સોનાની ચેન લઈ ફરાર થયા છે અને કર્મચારીને લોહી લુહાણ કરી દીધો છે। તો મિત્રો ગાંધીનગરમાં પોર કુડાસણ રોડ પર લાશ મળી આવી છે। જેમાં કાચની ફેક્ટરીની સામે 30 વર્ષીય યુવકનો બિનવારસી હાલતમાં મૃતદેહ મળ્યો છે। જેમાં ચોક્કસ કારણ જાણવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજકોટની હોસ્ટેલમાં દીકરીનું શંકાસ્પદ મોત થયું છે। વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોત મામલે આહિર સમાજનો રોષ જોવા મળ્યો છે। જ્યારે તટસ્થ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો રસોડામાં ઘઉંના કટ્ટા નીચે ગુપ્ત ભોયરામાંથી દારૂની 289 બોટલ મળી છે। જેમાં મહિલા બુટલેગર સાબરકાંઠાથી દારૂ મંગાવતી હતી અને દહેગામના વટવા ગામમાં એલસીબી ત્રાટકી જોવા મળી છે। તો મિત્રો રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે સિદ્ધપુરમાંથી 3 આતંકીને ઝડપ્યા છે। મદ્રેસામાંથી જૈશ એ મોહમ્મદના સભ્યો ઝડપાયા છે। જેમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને 2 વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હતા। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો બોટાદમાં એલસીબીએ 3.90 લાખનો દારૂ ઝડપ્યો છે। જેમાં કુંભારા ગામની સીમમાંથી 300 બોટલ પણ જપ્ત કરવામાં આવી છે અને સુરેન્દ્રનગરના નોલીના બુટલેગર સામે ગુનો નોંધાયો છે। તો મિત્રો વીજ ટાવર લાઇનમાં જમીન વળતરમાં હવે વધારો કરવામાં આવ્યો છે। હવે બજાર ભાવના બમણા દરે મળશે સહાય અને મિત્રો જંત્રી આધારિત વળતરનો અંત આવ્યો છે એવો રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદમાં પોલીસ પર હુમલો થયો છે। મિત્રો તો અમદાવાદના એક સંવેદનશીલ વિસ્તારમાં ગુનાની તપાસ કરવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરી અને હુમલો કરાયો છે। જેમાં 2 પોલીસ કર્મીઓ ઘાયલ પણ થયા છે।
તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ચોમાસામાં રોગચાળો રોકવા માટે એક્શન પ્લાન લેવામાં આવ્યો છે, જેમાં ગાંધીનગર જિલ્લામાં કાલથી 2 લાખ ઘરોમાં હાઉસ ટુ હાઉસ સર્વેનો દ્વિતીય રાઉન્ડ શરૂ કરવામાં આવશે, જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોની અટકાયત પર ખાસ ધ્યાન આપવામાં આવશે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો પ્રભાસ પાટણમાં ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી, જે સીસીટીવીમાં કેદ થયું છે અને એક જ દિવસમાં બીજો અકસ્માત જોવા મળ્યો છે. પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તો મિત્રો ભાવનગરમાં એલસીબીએ ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપી છે, જેમાં 2 આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 9 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 4 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો વરાછામાં રિક્ષા ચાલક અને મુસાફર વચ્ચે ફિલ્મી ડ્રામા જોવા મળ્યો છે, જેમાં ગીતાંજલિ 4 રસ્તા પાસે છૂટા હાથથી મારામારી થતા ટ્રાફિક જામ થયું હતું અને લોકોએ ભારે જહેમતે મામલો શાંત પાડ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના કાલુપુરમાં પ્રેમી ઉપર એસિડ એટેક કરનાર મહિલાને 10 વર્ષની કેદની સજા થઈ છે, જેમાં સંબંધ કેમ નથી રાખતો એવું કઈ ફરિયાદી ઉપર એસિડ ફેંક્યો હતો અને બૂમાબૂમ કરતા આરોપી મહિલા ભાગી છૂટી હતી. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભાવનગર બેંક હેકિંગ કેસમાં મોટો ખુલાસો જોવા મળ્યો છે. ડમી પેઢી બનાવી 161 કરોડના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 4ની ધરપકડ કરવામાં આવી છે. દેશભરના 111 સાયબર ફ્રોડ કેસો સાથે કનેક્શન જોવા મળ્યું, જ્યારે 802 કરોડની વિગતો જોવા મળી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં કુંભારવાડામાં નશાકારક કપ સિરપનો કારોબાર પકડાયો છે, જેમાં 193 બોટલ નશાકારક કપ સિરપનો સાથે એક ઝડપાયો છે અને એક ફરાર થઈ ગયેલ છે અને 35,000થી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાલનપુર એરોમા સર્કલ પાસે બાઇક ટ્રક અકસ્માત જોવા મળ્યો છે, જેમાં ડાંગિયા મંડાણા તરફ જતા મામા ભાણેજના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. તો મિત્રો આગળ જોઈએ તો તાપી હાઈવે પર કન્ટેનર બસ અને વીજ કંપનીની ગાડીને મોટી ટક્કર મારવામાં આવી છે, જ્યારે 4 વીજ કંપનીના કર્મચારી ઘાયલ થયા છે અને કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો છે. તો ત્યારબાદ મિત્રો સુરતમાં જહાંગીરપુરામાં ફૂટપાથ પર સુવાની જગ્યા બાબતે થયેલા ઝઘડામાં 60 વર્ષીય વૃદ્ધની હત્યાનો ભેદ પોલીસે 24 કલાકમાં ઉકેલ્યો છે, જેમાં પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરીને આરોપી કિશોર મોતીરામ પટેલની ધરપકડ કરી છે. તો મિત્રો ત્યારબાદ સુરેન્દ્રનગરના સાયલામાં જુગારધામ પર એલસીબીનો મોટો દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 51,000ના મુદ્દામાલ સાથે 5 લોકો ઝડપાયા છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.